મહત્વપૂર્ણ સમાચારો પર કરીએ નજર। ભાજપે આખરે બીજી યાદી જાહેર કરી, જેમાં ગુજરાતમાં 2 ઉમેદવારો રિપીટ કર્યા। દર્શનાબેન જરદોશ ભારતી શિયાળનું પત્તું કપાયું। 11 મહિના પહેલા પક્ષ છોડી ફરી આવેલા જશુ રાઠવાને ટિકિટ મળી ગઈ। ગુજરાત લોકસભાની 7 બેઠક માટે ભાજપે આજે નામોની યાદી જાહેર કરી છે। હજુ 4 બેઠક પરના નામ જાહેર કરવાના બાકી છે। ભાજપે અત્યાર સુધી 22 નામોની જાહેરાત કરી દીધી છે। તે પૈકી 10 બેઠકો પર સાંસદના પત્તા કપાયા છે। અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગર બેઠક પર હજુ ઉમેદવારોના નામ પર સસ્પેન્સ છે, જેમાં 2 ચહેરા વડોદરાથી રંજન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, જ્યારે 5 સિટિંગ સાંસદોના પત્તા કપાયા છે, જેમાં સુરતથી દર્શના જરદોશ, ભાવનગરથી ભારતીબેન શિયાળ, વલસાડથી કેસી પટેલ, સાબરકાંઠાથી દિલીપસિંહ રાઠોડ અને છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવાની ટિકિટ કપાઈ છે। તેમના સ્થાને સુરતમાં મુકેશ દલાલ, વલસાડમાં ધવલ પટેલ, ભાવનગરમાં નીમુબેન બાંભણિયા, સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર અને છોટાઉદેપુરમાં જસુ રાઠવાની ટિકિટ અપાઈ છે। જસુ રાઠવાએ 11 મહિના પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું, જેના પછી તેઓ પક્ષમાં ફરી સક્રિય થયા હતા। ભાજપે સુરતના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની ટિકિટ કાપી તેમના સ્થાને મુકેશ દલાલને ટિકિટ આપી છે। આ પહેલા ભાજપે ગુજરાતના 15 ઉમેદવારો સહિત કુલ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી। સભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જેમાં નીતિન ગડકરી, મનોહરલાલ ખટ્ટર અને પિયુષ ગોયલ સહિત 72 ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે। ભાજપે આજે લોકસભાની બીજી યાદી જાહેર કરી છે, જેમાં 72 ઉમેદવારોની ટિકિટ આપવામાં આવી છે। બીજી યાદીમાં નીતિન ગડકરી, મનોહરલાલ ખટ્ટર અને પિયુષ ગોયલ સહિત 72 ઉમેદવારોના નામ સામેલ છે। નીતિન ગડકરી મહારાષ્ટ્રના નાગપુરથી ચૂંટણી લડશે, તો તાજેતરમાં હરિયાણાના સીએમ પદેથી રાજીનામું આપનાર મનોહરલાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે અને પિયુષ ગોયલને મુંબઈ નોર્થ અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરને હિમાચલની હમીરપુર લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। ભાજપે દિલ્હીની બાકીની 2 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે। હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે કલાબેન ડેલકરને દાદરા નગર હવેલીથી ટિકિટ મળી છે। અગાઉ 2 માર્ચે ભાજપે 16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી। ભાજપે જાહેર કરેલા 72 ઉમેદવારોમાં ગુજરાતમાં 7, દિલ્હીમાં 2, હરિયાણામાં 6, હિમાચલ 2, કર્ણાટક 20, મહારાષ્ટ્ર 20, તેલંગાણા 6, ત્રિપુરા 1ની બેઠક સામેલ છે। કડીમાં ભારતીય જનતા પાર્ટીના 2 નેતા આમને સામને આવી ગયા। ધારાસભ્ય કરસન સોલંકીએ પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલને ટાંકીને કહ્યું કે અત્યાર સુધી જે કોઈ કામ કર્યું છે તે ભાજપે કર્યું છે, ન કે નીતિન પટેલ। નીતિન પટેલે એક કાર્યક્રમમાં કરસન સોલંકી અંગે કરેલ નિવેદન પર કરસન સોલંકીએ પ્રતિક્રિયા આપી છે અને એવી પ્રતિક્રિયા આપી કે બંને નેતાઓ આમને સામને આવી ગયા। કરસન સોલંકીએ કહ્યું કે અત્યાર સુધી જે કંઈ પણ કામ થયું છે તે ભાજપે કર્યું છે, નહીં કે નીતિન પટેલે। આ પહેલા નીતિન પટેલે તેમણે કહેલા વ્યક્તિને સપોર્ટ ન કરવાનું કહેતા નીતિન પટેલે સરા જાહેર તેમને આયાતી વ્યક્તિ કહ્યા હતા, જેથી કરસન સોલંકીએ પણ નીતિન પટેલ શા માટે નારાજ થઈ ગયા છે તે અંગે પ્રતિક્રિયા આપી હતી। નહીં કર્યું, ભાજપ સરકારે કર્યું છે। ભાજપની 1995 થી ભાજપની સરકાર છે અને 21 વાર કેબિનેટ મંત્રી સાહેબ રહેલા છે, બરાબર। જે કર્યું ભાજપની સરકારે જ કર્યું છે। તો નીતિનભાઈ કે મેં કર્યું એવું તો નીતિનભાઈ પોતાના ઘરનું તો આપી દીધું નહીં, સરકારનું આપ્યું છે। અમે તો ભરત ચાલક ના ચાલે, અમે નગરપાલિકામાં અમે ભરતભાઈનો વિરોધ કર્યો નહીં। નીતિનભાઈએ તો નગરપાલિકાના પ્રમુખ બનવા માટે કે આ બેન બનાવવા છે, એટલે મને 19 જણે રજૂઆત કરી હતી કે આ બેન સિવાય ગમે તેને બનાવવા તો અમને વાંધો નહીં, એટલે મેં પાર્લામેન્ટમાં રજૂઆત કરી। એ રજૂઆત એ કરી, એથી અમારા નીતિનભાઈ સાહેબ છે એ અમારા ઉપર અમલી ગયા છે। ભોજપુરી સુપરસ્ટાર પવનસિંહે લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો। થોડા દિવસો પહેલા તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી। પાવર સ્ટાર પવનસિંહે આજે એક્સ હેન્ડલ પરથી માહિતી આપતા આ જાહેરાત કરી છે। પવનસિંહે ખુદ આ અંગે જાણકારી આપી છે। તેમણે એક્સ પર લખ્યું કે હું મારા સમુદાય, જનતા જનાર્દન અને માતાને આપેલા વચનને પૂર્ણ કરવા માટે ચૂંટણી લડીશ। તમારા બધાના આશીર્વાદ અને સહકારની અપેક્ષા છે। જય માતા દી। ઉલ્લેખનીય છે કે ભાજપે 2 માર્ચે પવનસિંહને ટિકિટ આપવાની જાહેરાત કરી હતી। પાર્ટીએ તેમને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા। જો કે સોશિયલ મીડિયા પર તેમની વિરુદ્ધ અવાજો ઉઠ્યા બાદ તેમણે ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી। આ સાથે તેમણે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી। આ દરમિયાન તેમણે પોતાની ઉમેદવારી કેમ પાછી ખેંચી તેનો ખુલાસો કર્યો ન હતો। મહત્વનું છે કે બીજેપીએ ટિકિટ આપ્યાના બીજા દિવસે તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા
જનતા પાર્ટીના ટોચના નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ કર્યો અને મને આસનસોલથી ઉમેદવાર તરીકે જાહેર કર્યો, પરંતુ કેટલાક કારણોસર હું આસનસોલથી ચૂંટણી લડી શકીશ નહીં. હરિયાણામાં નાયબ સેની સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ. સ્પીકરે કહ્યું કે સર્વસંમતિથી પ્રસ્તાવ પાસ થયો. વિપક્ષની સિક્રેટ વોટિંગની માંગ તેમણે ફગાવી. હરિયાણાની નવી નાયબ સિંહ સરકાર આખરે વિશ્વાસ મત મેળવવામાં સફળ રહી. આજે વિધાનસભામાં યોજાયેલા ફ્લોર ટેસ્ટમાં સૈની સરકારે વિશ્વાસ મત જીત્યો હતો. સૈની સરકારે ધ્વનિમત દ્વારા વિશ્વાસ મત મેળવ્યો છે. આજે મુખ્યમંત્રી સૈનીએ ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે જનનાયક જનતા પાર્ટીના તમામ 10 ધારાસભ્યો ગૃહમાંથી બહાર જતા રહ્યા હતા. ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો ત્યારે તેના પર પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યું કે સિક્રેટ વોટિંગ કરાવવું જોઈએ. જો કે સ્પીકરે તે માંગ ફગાવી હતી અને કહ્યું કે સર્વાનુમતે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. નવી સરકારના કેબિનેટ મંત્રી જેપી દલાલે વિપક્ષના સવાલનો જવાબ આપતા કહ્યું કે ખેડૂત પરિવારના પુત્રને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અમે 9.5 વર્ષમાં ખૂબ સારું કામ કર્યું છે. તો સીએમ નાયબ સૈનીએ કહ્યું કે મનોહરલાલની સરકારે 10 વર્ષમાં રાજ્યને નવી દિશા આપી છે. મનોહરલાલ પણ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. મને જવાબદારી સોંપવા બદલ હું ભાજપનો આભાર વ્યક્ત કરું છું. સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ચૂંટણી પંચને ઇલેક્ટોરલ બોન્ડનો ડેટા સોંપી દીધો છે. ઇલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો સામે આવી ગઈ છે. એસબીઆઈએ કોર્ટને કહ્યું છે કે ચૂંટણી બોન્ડ સંબંધિત વિગતો પંચને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એસબીઆઈએ તેના સોગંદનામામાં કહ્યું છે કે બેંકે પેનડ્રાઈવ અને 2 પીડીએફ ફાઇલો દ્વારા સીલબંધ ફાઇલમાં સામગ્રી સોંપી છે, જે પાસવર્ડથી સુરક્ષિત છે. ચૂંટણી બોન્ડ જે કોઈપણ પક્ષને ચૂકવવામાં આવ્યા નથી તેની રકમ પીએમ રિલીફ ફંડમાં જમા કરાવવામાં આવી છે. આ એફિડેવિટમાં બેંકે ડેટા દ્વારા જણાવ્યું છે કે 1 એપ્રિલ 2019 થી 15 ફેબ્રુઆરી 2024 સુધી કુલ 22,217 ઇલેક્ટોરલ બોન્ડ વેચવામાં આવ્યા છે, જેમાંથી 22,030 રિડીમ કરવામાં આવ્યા છે, જેમાંથી 187નું પેમેન્ટ લેવામાં આવ્યું નથી. દેખીતી રીતે નિયમો અનુસાર તેઓ પીએમ રાહત ફંડમાં જમા કરાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પહેલા એસબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત માહિતી શેર કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી વધારવાની અપીલ કરી હતી, પરંતુ કોર્ટે એસબીઆઈની માંગને ફગાવી દીધી હતી અને તેને 12 માર્ચ સુધીમાં ચૂંટણી પંચ સાથે તમામ વિગતો શેર કરવા કહ્યું હતું. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે 15 માર્ચે તમામ સરકારી કર્મચારીઓને ગાંધીનગર પહોંચવા આહવાન કર્યું છે. આ વખતે આર્યા પાર કરવાના મૂડમાં કર્મચારી સંગઠનો જોવા મળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી સામે છે ત્યારે રાજ્યમાં સરકારી કર્મચારીઓ ફરી એકવાર આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે. ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરશે, જેના માટે તમામ કર્મચારીઓને 15 માર્ચે હાજર રહેવા મહામંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ સરકારી કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગરમાં ધામા નાખશે. ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાને લઈને ગાંધીનગરમાં હજુ લડત ચાલુ છે. આ પહેલા કાળા વસ્ત્રો પહેરીને વિરોધ નોંધાવાયો હતો અને ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજીને પણ વિરોધ દર્શાવ્યો હતો. જૂની પેન્શન યોજનાનો અમલ કરવા માટે કર્મચારી મહામંડળે 4 માર્ચ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. જો કે સરકાર પ્રશ્નનો હલ ન લાવે તો 6 માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો હતો. કર્મચારીઓએ પેન ડાઉનનું એલાન કર્યું હતું, પરંતુ પાછળથી આ જાહેરાતને માંડી વાળવામાં આવી હતી. કર્મચારી મહામંડળે સરકાર સમક્ષ 2 મૂળ પ્રશ્ન હલ કરવા માંગ કરી છે. ગુજરાત બોર્ડની હાલ પરીક્ષા ચાલી રહી છે ત્યારે આણંદની કરમસદ પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12ની પરીક્ષા દરમિયાન માસ કોપી કેસની ઘટના સામે આવી. આ ઘટના પ્રકાશમાં આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કેન્દ્રના 50 લોકોના સ્ટાફને સસ્પેન્ડ કરી દીધા. આણંદની કરમસદના સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત દરમિયાન બારીમાંથી કોઈ વ્યક્તિ વિદ્યાર્થીને લખાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું, જે બાદ શિક્ષણાધિકારીને જોઈને અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના 50 લોકોના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરી દીધો છે. સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ વિભાગને થતા મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે આ ઘટનાને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેટલા દિવસથી આ રીતની ચોરી થઈ રહી હતી અને તેનો પણ પ્રાથમિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
તો કોણ વિદ્યાર્થીઓને ચોરી કરાવતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે. તો જે સેન્ટર છે તેની બેદરકારી સામે આવી છે તો સેન્ટરના સંચાલકને પણ બક્ષવામાં આવશે નહીં. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ થવી જોઈએ, ફક્ત બદલી કરીને સંતોષ ન માનવો જોઈએ. આ એક પ્રકારની ગંભીર ઘટના ગણી શકાય, કેમ કે કોઈ અજાણ્યો વ્યક્તિ શાળામાં કઈ રીતે પ્રવેશ કરી શકે તે પણ એક સવાલ છે. સીસીટીવીના આધારે વધુ તપાસ થવી જોઈએ. પીએમએ ગુજરાતના 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91,000 કરોડનું દેશનું પ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. મોદીએ જણાવ્યું હતું કે હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. કેન્દ્રીય કેબિનેટે 29 ફેબ્રુઆરીએ ચિપ પ્લાન્ટ માટે 3 દરખાસ્તને મંજૂરી આપી હતી. આ ત્રણેય પ્લાન્ટને ડેવલપમેન્ટ ઓફ સેમિકન્ડક્ટર્સ એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઇન ઇન્ડિયા હેઠળ મંજૂરી આપવામાં આવી છે. 3 પ્લાન્ટમાંથી 2 ગુજરાતમાં અને 1 આસામમાં બનાવવામાં આવશે. આ 3 ચિપ પ્લાન્ટની અંદાજિત કિંમત 1.26 લાખ કરોડ રૂપિયા છે. આ તકે પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત ગ્લોબલ સપ્લાય ચેઇનની મજબૂતી માટે કામ કરે છે. 21મી સદી ટેકનોલોજીની સદી છે. મેડ ઇન ઇન્ડિયા ચિપ ભારતને આત્મનિર્ભર બનાવશે. ઔદ્યોગિક ક્રાંતિ સમયે ભારત અનેક કારણોસર પાછળ હતું. અમે 2 વર્ષ પહેલા સેમિકન્ડક્ટરનું મિશન શરૂ કર્યું હતું. શેર બજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 906 પોઈન્ટના ઘટાડા સાથે 72,761 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી પણ 338 પોઈન્ટ તૂટ્યો હતો. સ્મોલ કેપ અને મિડ કેપ સૂચકાંકોમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ 2,189 પોઈન્ટ ઘટીને 40,641 પર બંધ થયો હતો, જ્યારે મિડ કેપ 1,646 પોઈન્ટ ઘટ્યો હતો. તે 37,591ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 23માં ઘટાડો જોવા મળ્યો હતો અને માત્ર 7માં વધારો જોવા મળ્યો હતો. જેટ એરવેઝના શેરમાં આજે સતત બીજા દિવસે 5%ની ઉપલી સર્કિટ લાગી હતી. તે ₹2.15 વધીને ₹45.20 પર બંધ થયો હતો. શેર બજારનું માર્કેટ કેપ ગઈકાલે ₹385.64 લાખ કરોડ હતું, જે હવે ઘટીને ₹371.69 લાખ કરોડ થયું છે. એટલે કે માર્કેટ કેપમાં લગભગ 14 લાખ કરોડનો ઘટાડો થયો છે. છેલ્લા 5 દિવસમાં બીએસઈ સ્મોલ કેપ ઇન્ડેક્સ 7%થી વધુ ઘટ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સનના નિવેદન બાદ મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં દબાણ જોવા મળ્યું હતું. સુરતની એક મહિલાને પોતાની ખોવાયેલી સોનાની ચેન 18 વર્ષે મળી. 2006માં 12,000માં લીધેલી ચેનની કિંમત અત્યારે 1.20 લાખ થઈ ગઈ છે. આજનો જમાનો એવો છે કે કોઈ વસ્તુ ખોવાઈ જાય તો પાછી મળે નહીં, પણ કહેવાય છે ને કે નસીબમાં હોય તો કોઈ છીનવી નથી શકતું. આ વાક્યને ચરિતાર્થ કરતો કિસ્સો સુરતમાં બન્યો છે. થયું એવું કે 2006માં તાપી નદીનું વિનાશકારી પૂર આવ્યું હતું. લોકો ઘર છોડીને ધાબે કે સગાવાલાને ત્યાં ચાલ્યા ગયા હતા. તે સમયે એક પટેલ પરિવારના ઘરમાંથી 12,000ની સોનાની ચેન ચોરાઈ ગઈ હતી. પછી તો ચોર પકડાઈ ગયો અને છૂટી પણ ગયો, પણ પટેલ પરિવારે હાર ન માની, કારણ કે ચેન કોર્ટના આદેશ વિના આપી શકાય તેમ ન હતી. ચેન ચોક બજાર પોલીસ મથકની તિજોરીમાં મુદ્દામાલ તરીકે જમા રાખવામાં આવી હતી. ચેન મેળવવા માટે કોર્ટના ધક્કા ખાધા અને 18 વર્ષ પહેલા ચોરાયેલી સોનાની ચેન પરિવારને પરત મળી છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા પટેલ પરિવારને ન્યાય મેળવવામાં થયેલા વિલંબે ફાયદો કરાવી આપ્યો છે. વર્ષ 2006માં મહાવિનાશકારી પૂરમાં ઘરમાંથી 12,000ની કિંમતની સોનાની ચેનની ચોરી થઈ હતી, જે પરત મળતા હવે તેની બજાર કિંમત 1,20,000 થઈ ગઈ છે. ગુજરાતમાં ઉનાળાની શરૂઆતથી આગ ઝરતી ગરમીની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ હજુ પણ વધશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઠંડીએ વિદાય લઈ લીધી છે અને ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે. વળી હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. જોકે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં થઈ શકે છે, જેના પરિણામે તાપમાનમાં વધઘટ થઈ શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી શકે છે.
રાજ્યમાં આજથી ગરમી વધવાની સંભાવના છે. હાલમાં સમગ્ર રાજ્યમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો અને બપોરે ગરમીની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી વધશે. સાંજે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધુ રહેશે. हवामान विभाग अनुसार 13, 14 અને 15 मार्चे गर्मीનું प्रमाण यथावत રહેશે. आने वाले 3 दिनों के बाद वो अगले 3-4 दिनों में जो है 2 से 3 डिग्री बढ़ेगा, तो बहुत ग्रेजुअल राइज रहेगा. और इसके मुख्य कारण है कि हवाएं जो है वो ईस्टर्ली जो कंपोनेंट है पूर्वी जो है हवाएं चलेंगी और उसमें जो है थोड़ी सी खुश्क हवाएं चलेंगी. नमी कम हो रही है, जिसकी वजह से तापमान बढ़ रही है. અમેરિકન સાંસદ રિચ મેકકોર્મિકનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન બનશે. મેકોર્મિકે કહ્યું કે મોદી ખૂબ જ લોકપ્રિય નેતા છે. તેમની પાર્ટી આગામી લોકસભા ચૂંટણી જીતશે. હું જ્યારે ભારત આવ્યો હતો ત્યારે મોદી સાથે બપોરનું ભોજન લીધું હતું અને ત્યારે પાર્ટીના સભ્યોમાં તેમની લોકપ્રિયતા જોવા મળી હતી. જો કોઈ નેતા 70%થી વધુ લોકપ્રિય છે તો તે નરેન્દ્ર મોદી છે. રીચ મેકોર્મિકે વધુમાં કહ્યું કે અર્થવ્યવસ્થા, વિકાસ, તમામ લોકો પ્રત્યેની સદભાવના પ્રત્યે નરેન્દ્ર મોદીનો દ્રષ્ટિકોણ પ્રશંસનીય છે. વિશ્વભરમાં રહેતા વિદેશી ભારતીયો દ્વારા પણ નરેન્દ્ર મોદીને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેઓએ વિશ્વની ભારત તરફ જોવાની રીત બદલી નાખી છે. તેઓએ ભારતના વ્યૂહાત્મક સંબંધો અને વૈશ્વિક અર્થતંત્ર પર સકારાત્મક અસર કરી છે. રીચે વધુમાં કહ્યું કે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા દર વર્ષે 6 થી 8% વૃદ્ધિ કરી રહી છે. અન્ય દેશો સાથે કામ કરવાની તેમની તત્પરતાની પ્રશંસા થવી જોઈએ. તેમના નેતૃત્વ પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી પગાર નહીં લે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા દેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે આ નિર્ણય લીધો છે. આ સાથે જ ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ પગાર નહીં લેવાની જાહેરાત કરી છે. ઝરદારીની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું કે રાષ્ટ્રપતિ ઝરદારી દેશની મદદ કરવા માટે તેમના કાર્યકાળ દરમિયાન કોઈ પગાર નહીં લે. તેમણે નાણાકીય વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય આવક પર પણ બોજ ન નાખવાનો નિર્ણય કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીને દર મહિને લગભગ 8,46,000 પાકિસ્તાની રૂપિયા પગાર તરીકે મળતા હતા. આ પગાર 2018માં સંસદ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. પાકિસ્તાનના પૂર્વ નાણામંત્રી હાફિઝ અહેમદ પાશાએ ચૂંટણી પરિણામો જાહેર થવાના એક દિવસ પહેલા દેશની અર્થવ્યવસ્થા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની સરકારી તિજોરીમાં માત્ર 45 દિવસના પૈસા બચ્યા છે. વ્લાદિમીર પુતિને કમર કસી છે અને બાઇડનને પડકાર આપતા કહ્યું છે કે રશિયા પરમાણુ યુદ્ધ માટે તૈયાર છે. જો અમેરિકા યુક્રેનમાં સૈનિકો મોકલશે તો યુદ્ધ વધી શકે છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજ રોજ અમેરિકાને પરમાણુ હુમલાની ચેતવણી આપી અને કહ્યું કે જો અમેરિકા યુક્રેનમાં પોતાની સેના મોકલે છે તો યુદ્ધ વધુ વધી શકે છે. વાસ્તવમાં રશિયન ન્યૂઝ એજન્સી RIA પુતિનને પ્રશ્ન પૂછ્યો હતો કે શું રશિયા પરમાણુ યુદ્ધ માટે તૈયાર છે. તેના પર પુતિને જવાબ આપ્યો હતો કે અમે અત્યારે પરમાણુ યુદ્ધ તરફ નથી વધી રહ્યા. અમને હજુ સુધી તેની જરૂરિયાત અનુભવી નથી, પરંતુ જો સૈન્ય અથવા તકનીકી આધાર પર પૂછવામાં આવે તો અમે તેના માટે તૈયાર છીએ. યુએસ સમજે છે કે જો તેણે રશિયા અથવા યુક્રેનમાં અમેરિકન સૈનિકો મોકલ્યા તો રશિયા આ પગલાને હસ્તક્ષેપ ગણશે. સોમાલિયન ચાંચિયાઓએ ફરી એક વખત હિન્દ મહાસાગરમાં બાંગ્લાદેશી જહાજને હાઈજેક કરી લીધું છે. અહેવાલો અનુસાર આ હુમલો સોમાલિયાની રાજધાની મોગાદિશુથી લગભગ 1,100 કિલોમીટર પૂર્વમાં થયો હતો. મર્ચન્ટ વેસલ અબ્દુલ્લા નામનું આ જહાજ મોઝામ્બિકથી UAE જઈ રહ્યું હતું. એક અહેવાલ મુજબ મંગળવારે લગભગ 15 થી 20 જેટલા શસ્ત્રધારી લૂંટારાઓએ જહાજ પર હુમલો કર્યો હતો. તેના પર લગભગ 55,000 ટન કોલસો છે. 23 બાંગ્લાદેશી ક્રૂ મેમ્બર સાથેના જહાજને ચાંચિયાઓ સોમાલિયા લઈ જઈ રહ્યા છે. જહાજ માલિક કંપની કબીર સ્ટીલ રી રોલિંગ મિલ્સે પુષ્ટિ કરી છે કે જહાજ હાઈજેક કરવામાં આવ્યું છે. કંપનીના મીડિયા સલાહકાર મિઝાનુલ ઇસ્લામે કહ્યું કે હાલ તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.